દરેકના હૃદયમાં રહેનારી એવું મેલડી છું. જેને ભક્તિ કરી હશે, ભજન કર્યું હશે, મને મેલડીને સાચા હૃદયથી યાદ કરી હશે, તો સાત દરિયા પાર બેઠા યાદ કરે છે ને તોય પાછી જઉં છું. ભૂલા પડી ગયા છો તો માતાજીના દ્વારા એક માર્ગ મળશે, જ્ઞાન મળશે, દેવગતિનું જ્ઞાન મળશે કે આપણા ઘરે માં ચામુંડ બેઠી છે, તેનું ભજન કેવી રીતે કરીને, એની ભક્તિ કેવી રીતે કરીને, એના કીધે કેવી રીતે રહીને આપણે સુખની પ્રાપ્તિ થાય ને માં રાજી થાય. પણ તમે ફરો છો ને ફરતા રહેશો, જો એક જગ્યાએ તમારું મન નહીં લાગે, એક જગ્યાએ તમે તમારું ચિત્ત નહીં પૂરવો, તો તમારા ઘરે તમારી માએ તમને આશીર્વાદ આલવા આવશે. કારણ કે તમારા મન હૃદયમાં એક જ વાત ફરસ કે અમે દુઃખી છીએ, અમે આ જગ્યાએ જઈને જોવડાઈએ, આ જગ્યાએ જઈને અમે બાધાને માનતા રાખીએ તો અમારું સારું થાય. એવી રીતે સારું થતું. પેલા લોકો કોઈક બીજી જગ્યાએ જતા હોય, ત્યાં કદાચ એમનો ભાવ રજૂઆત કર્યો હોય, ત્યાંની ભક્તિ કરતા હોય, 12-6 મહિના કરી ત્યાંની ભક્તિ, પણ કામ ના થયું, માર્ગ ના મળ્યો, જીવન એવું ને એવું રહ્યું, એટલે પછી મારી પાસે આયા ને. આજે કંઈક નવા આયા હશે, આજે કંઈક નવા તો આયા હશે ને, તો નવા આયા હોય એને કહું છું કે પેલા ઓળખો તો ઓળખાય. ઓળખો તો ઓળખાય. માતાજી શું છે ને શું કહેવા માંગે છે ને માં કોને કહેવાય એ જોવી હોય તો અમૃતની મેલડીની ભક્તિ કરવી પડશે, યાદ કરવી પડશે, કીધે ચાલવું પડશે. તમારા દેવના જે ગુના કર્યા હોય, જે ભૂલ કરી હોય ને એની માફી માગી નાનું બનીને એના શરણના ચરણમાં જવું પડશે. મેં કોઈ દિવસ કોઈની પાસે કઈ માગ્યું નથી, મેં કોઈની પાસે કઈ માગ્યું નથી ને માગતી નથી કે તારું સારું થઈ જાય, તારું જીવન પરિવર્તન થાય તો મારા માટે કંઈક લઈને આવજે, તારું સારું થાય તો મારા માટે કંઈક ભેટ લાવજે, કંઈક ચઢાવો કરજે. હું એવું કહેતી, મેં તો હજારો લાખો ને કરોડો માણસને એની માં બતાવીને સતનો માર્ગ બતાડ્યો, ગુનો ભૂલ ગોતી નાપી, સારું થઈ ગયું. મેં એવું નથી કીધું કે તારું સારું થઈ ગયું અને તારું ભલું થયું ને તું સુખી થયો તો માંડવો નાખજે. મેં કીધું, મેં કોઈને કીધું નથી કે તમારું કામ થઈ જાય તો જાતર કરજો. મેં કીધું નહીતર એક કામ કોઈને બતાવો ને તમે, અને એક કામ તમારું થાય ને, 1 લાખ રૂપિયાનું કામ કદાચ તમે કોઈને બતાવો ને તમારું કામ થાય ને, તો 10 લાખ રૂપિયાનો માંડવો લેવામાં આવસ. શું આવસ? માતાજીનો માંડવો એમણે એમ થતો, જાતર એમણે એમ થતી નથી, તો ખર્ચો થાય ને. અમારી માતાજી તમારું સારું કર, મારી માં તમારું સારું કર, તો તમારે મારી માનો માંડવો નાખવો પડશે. કહે છે ને લોકો, કહે છે ને. અને મેં તો એવા લોકોના કામ કર્યા ને જેમને શ્રદ્ધા જ નથી, ભાવ નથી, અને સતના માર્ગે નતા, જેમના અંદરથી જ કોઈ વિશ્વાસ નતો, પણ એમને કંઈક કામ ધાર્યું અને મને એમ કે કદાચ એનું કામ કરીશ તો મારા ત્યાં એનો ભાવ બંધાશે, મારા ત્યાં આવતો જતો રહેશે, મારા ત્યાં બેસીને કંઈક જ્ઞાનની પ્રાપ્તિ થશે અને એની માની ભક્તિ તો કરશે ને. પણ એને શું કર્યું? એનું કામ થઈ ગયું એટલે પાછો એ જે જગ્યાએ બેઠો તો એ જગ્યાએ જઈને બેસી ગયો. એને કોઈ માના દીવા ના કર્યા. માતાજીના દર્શન કરવા આવીશું, અમારું કામ થાય તો માતાજીના દર્શન કરવા આવીશું. તો એમ કહું છું કે તમે એવું કહો છો કે અમારું કામ થાય તો માતાજીના દર્શન કરી જઈશું, શું તમે મારા દર્શન નહીં કરવા આવો તો મારા દીવા ઓલવાઈ જવાના? મારા દીવા ઓલવાઈ જવાના? એવું ના કહેવાય કોઈ દિવસ કે માતાજી તમે મારું આ કામ પડ્યું છે ને મારું આ કામ કરો, તમારા દર્શન કરવા આવું. અલા એવું કહેવાનું હોય રાત્રે હોતી વખતે કે હજારો લાખો ને કરોડો ગુના ને ભૂલ થઈ છે ને કોઈ કઈ કામ થતા નથી, તો અમૃતની મેલડી કળિયુગમાં જાગી હોય ને તો મને સપનામાં એને મારો ગુનો ગોતી ના
અને રાત્રે 3 વાગે પાછી જઈને ના બતાવ્યા હું તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં, મુસલમાન સપરા નથી કંદરપિયા મેલડી છો. એટલે એવા ખોટા સોદા કરશો નહીં. માતાજી અમારું સારું થાય અને અમારા ઘરે કંઈક સારા સમાચાર આવે તો તમને શ્રીફળ હાલવા આવીશું. જો તમારું શ્રીફળ નહીં મળે તો હું ભૂખી મરીશ? તમારું શ્રીફળ નહીં મળે તો હું ભૂખી મરી જઈશ એમ કહું છું. જો તમે વિચાર કરો કે તમે શું કરો છો, તમે ભાવ નથી પ્રગટ કરતા, તમે તમારા અંતરથી ભક્તિનો માર્ગ નથી ખોલવા માંગતા, તમે સોદા કરો છો. માતાજી મારું આ કામ થઈ જાય તો હું આ કરીશ, એ તો સોદો કહેવાય, ભાવ ના કહેવાય. અને હું તો એવી મેલડી છું કે તમારું એક શ્રીફળમાં કામ થાય કે એક સુખડીમાં તમારું કામ થાય તો તમને એમ થવું જોઈએ કે હારું આ કળિયુગમાં બધે ફર્યા ને કોઈએ ના કર્યું પણ અમૃતની મેલડીએ કરી બતાવ્યું, તો તમારે સુખડીનો થાળ મને અર્પણ કરવો પડે. હું મેલડી છું. તમારી માતાએ નહીં માગે ને હું નથી માગવાની. તમારી માં કોઈ દાડો કે ઘણાના ઘરની અંદર કદાચ એની કુળદેવીનો ફોટો હોય કે એના ઘરે કોઈ મેલડી પૂજાતી હોય એનો ફોટો હોય અને એની લાઈટો આવી રીતે બંધ થઈ જાય, આવી રીતે ફોટામાં લાઈટ બંધ થઈ જાય તો એ શું વિચાર, ના માતાજીનો ફોટો છે ને તે પછી લાઈટો બદલીશું. તમારા જીવનમાં જેને અંધારામાંથી અજવાળ્યા કર્યા છે ને તો એને અંધારું કરતા આપણે હું મેલડી છું કળિયુગમાં. પણ તમારે વિચાર કરવો જોઈએ કે મારી માના ફોટામાં લાઈટ બંધ થઈ ગઈ છે કાલની, અને મારી ફોટામાં મારી માં લપક ઝપક કરતી નથી, તો દોડીને પેલો જે ફોટામાં જે લાઈટ બંધ થઈ હોય ને એને ચાલુ કરાવવી પડે. તો તમારી માને થાય કે અરે મારા દીકરાનો આટલો બધો ભાવ, મારી વસ્તીનો આટલો બધો ભાવ કે ફોટામાં લાઈટ બંધ થઈ ગઈ હતી તો દોડીને પાછો નવી લાઈટ મને લગાવીને આલી, મારી આટલી ચિંતા કરે છે, મારા પ્રત્યે આટલો બધો ભાવ રાખે છે, તો મારી વસ્તીને મારા દીકરા ને દીકરીઓ કોઈ દાડો દુઃખી ના થાય, મારે એવો ધ્યાન રાખવું પડે. પેલા કે માતાજી નથી, માતાજી નથી, માતાજી નથી, તારે મેં કુળદેવી ગોતી નાપી કે જા કાળકાની સેવા કરજે. હવે અત્યારે કાળકાએ એનું એ લોકોનું બધાને સારું કર્યું ને, તો હું અત્યારે બેઠી બેઠી મારા દીવામાં જોતી હોય કે કાળકા માના બેહાડ્યા છે ને શ્રીફળ છે, દીવોય છે, બધુંય છે, પણ કાળકા માના મંદિરમાં એટલી બધી ધૂળ જામી છે ને કે સાફ કરવાનો સમય નથી. પેલા મંદિરો ધોતા હતા, દીવા કર 24 કલાક કરતા હતા. આ તો હું આવી આ કળિયુગમાં, આ તો હું બોલી કે જ્યાં કાળકા તારું સારું કરશે, માતાજી તને જોઈએ છે તારું મનની ઈચ્છા પૂરી કરશે, તેનું ધ્યાન તો રાખવી પડે ને. માના મંદિરમાં જોવું તો પડે ને. મારા માતાજીના મંદિરમાં ધૂળ તો નથી અંદર આવી ને, માનો ફોટો મેલો તો નથી થયો ને, મારી માનો દીવો ચાલુ શકે ને એવું જોવું તો પડે ને. તમારું કામ થઈ ગયું એટલે તમે એવું માનો છો કે આપણી માતાજી રાજી થઈ ગઈ અને આપણને આપણું જે જોઈતું હતું એ મળી ગયું, એટલે આપણે તો દીવો અત્યારે કરીએ કે હાજે કરીએ, મગજમાં એવું બેહાડ, કઈ નહીં આપણે કલાક પછી કરીએ છીએ દીવો. લોકો નથી કહેતા દીવાબત્તી કરવાનો સમય થયો તો નહીં કહેતા હા કરીએ છે. અરે એને કામ કરવા મોડું નતું કર્યું તો દીવો થવામાં ના મોડું થવું જોઈએ. આજે લોકો પોતાની જ માની માનતા માનસ, લોકો કહે છે ને કે અમારી માતાજીને મેં માનતા ને બાધા ને બધું ઘણું બધું કર્યું પણ અમારું એક કઈ કામ થયું નહીં, તો એ સોદો કહેવાય. એવી રીતે બાધાને માનતા એવી રીતે ના લેવાય. એવું કહેવાય કે માં કદાચ હું સાચો હોય અને માં કદાચ મારો ગુનો ભૂલ થયું હોય, માં કદાચ તારો ગુનો કર્યો હોય પણ હું કદાચ સાચો હોય અને તે તારા દીકરા તારી વસ્તીને કદાચ તું સુખી જોવા માંગતી હોય માં, તો અમને કંઈક માર્ગ બતાડ ને. માં એક શ્રીફળ નહીં, કદાચ ગુનો ભૂલ કરીએ છે ને તો 10 શ્રીફળ તને ધરાઈને તને રાજી કરીને ગુલામાંથી અમે છૂટીશું માન, તું અમને માફ કરજે. તો માં સપનામાં એને કહે ખરી ને, ના કે ઘણા લોકોને સપના આવે છે તો પણ યાદ રહેતા નથી. પોતાની જ માના સપના યાદ રહેતા કે માતા, કારણ કે એને જ ભૂલ પાડ્યા છે. શું કર્યું એને જ. હાલ તમારા જ ઘરે તમારી મેલડી બોલતી હોય ને આવી રીતે, તો તમે તરત એને પૂછો કે માતાજી અમે કઈ જગ્યાએ ખાડો ખોદીએ જેથી કરીને ધન નીકળે, કે ને નહીં કહેતા, કે ને માતાજી અમને તો રાત્રે હજુ લોકો એવા પડ્યા કે અમને ચરુ દેખાય છે,
બોલો કુબેરનો ભંડારો તમારા દાદા મૂકીને ગયા છે એને નહીં પૂજવી? હા, અહીંયા નકરા સાપ ફરે છે અને અહીંયા તો બધી નકરું ધન દેખાય છે, માયા દેખાય છે, ચરુ દેખાય છે. માણસ એમ જ જાય, ભૂલો પડતો જાય. જો કદાચ એને હાલવાનું હશે ને તો રસ્તામાં જતા કે આ પડ્યું તારું સંતું લઈ લે. પછી અંદર ખાડા ખોદ, અહીંયા કંઈક દેખાય છે, એનું સપનું આવસ. હું એવું કહું છું કે જો કદાચ તમને કોઈક દેવ કદાચ સપનામાં ધન બતાડતું હોય ને તો એવું માનજો કે તમારી કુળદેવી છે ને ક્યાંક બેઠી, અલગ બેઠી છે કોઈક જગ્યાએ. એ મોટી રાજા છે ને કોઈક જગ્યાએ બેહી ગઈ છે, તમારા વડીલોની માતા. તમે એને પેલા તેડી આવો, એને મનાયા આવો અને એનો દીવો તમારા ઘરે લાઈન કરો ને પછી તમારા ઘરે ધનના ઢગલા થશે, એવું કહેવા માંગે છે. બધી વાર્તા બનાવેલી છે. 1 થી 5 ધોરણમાં બાળક વાર્તા જ વાંચે છે ને. પેલા ધોરણમાં નહીં કહેતા નદીમાંથી પૂર આવ્યું હતું, પારી બાંધી હતી, પછી 2 સસલા તરાઈ ગયા, 2 સસલા તણાઈ ગયા કે. એટલે નાના બાળકો હોય ને 1 થી 5 ધોરણના એ બધાના વાર્તા નાના બાળકોને કહેવામાં આવે. એટલે એમને આનંદ થાય, થોડું જ્ઞાન મળે. એવું થાય કે ના થાય? હવે તમે તમારા દીકરાઓને એવું બતાડો છો કે રાત્રે સપનું આવ્યું ને અહીંયા ધન બતાડે છે. શું તમે તમારા બાળકોને આવું બતાવડો છો? અરે એમ કહું છું કે તમારી માની ઈચ્છા હશે ને, તમારી માની કુળદેવીની, તમારી મેલડીની, તમારી જે કોઈ માતાજીની ઈચ્છા હશે ને એ તમને હામથી હાલવા આવશે. એના હાલવું છે તો હામથી આવવું જોઈએ ને. તમે શું કરવા ખાડા ખોદો છો? પછી ખાડા ખોદો ને એટલે પછી અંદર પડો. શું થાય? પછી અંદર પડો, પછી દુઃખ આવે, પછી એના માટે જોવડાવવા જવાનું. જોવડાવવા જાય એટલે પછી કોઈક માતા નીકળે, પછી એને બેહાડવાની. પછી કે આ માતા કોની? કઈ ખબર નહીં. હમણાં પૂછીશું કોકને કે ભાઈ આ માતા બેહાડીશ કોની છે? એટલે એમ જ કહેશે કે અમને કીધું તું, અમને બેહાડીને પૂજીએ છીએ. બસ આટલું જ. પહેલા તપાસ કરો, પૂછો આ માતાજી કોના છે, ક્યાંથી આયા છે, ને અમને કેમ નડે છે, ને અમને કેમ અડે છે. માતાજી તમને અડતા છે, માતાજી તમને અડતા છે તો જ તમને નડતા હશે. થાય કે ના થાય? એ માનો શેડો તમને અડતો હશે ને તો જ તમને એ માતા નડતા હશે. તમારા વડીલો, તમારા પૂર્વજો કદાચ કોઈક શિકોતર માતાને પૂજવાનું રહી ગયેલું હોય તો એનો શેડો તમારામાં અડતો હોય તો દુઃખ એ પાછું આવે ને. ના પૂજાતી હોય એટલે શું થાય? છેડો અડ તો દુઃખ આવે ને. પણ જો કદાચ તમારી પેઢીની શિકોતર માતા હોય તો પૂજજો, તમારી પેઢીને કોઈ પૂર્વજ હોય તો પૂજજો, તમારી કુળદેવી હોય તો પૂજજો, તમારા વડીલો લાયા હોય એ બધી પૂજજો. પણ નવા દીવા ઓરછો નહીં. નવો દીવો કરવો હોય ને તો પેલા પ્રમાણ જોઈએ. ઓશિંદવન છપરા નદી ગંધર્વ્યા મેલડી છો. હા, આ ગુજરાત કહેવાય ને. ગુજરાત નહીં, હાથ દરિયા પાર. કેટલા હાથ દરિયા પાર? મને પ્રશ્ન કરે ને એની માન ગોતી ના આવું તો મારા અવતારમાં ખોટ પડે. એલા ગુજરાત નહીં, આખી દુનિયા. હું એક જ માતા એવી છું ને એક જ મેલડી એવી છું. અમૃતની જોગ માયા ઉશિંદવન છપરા નદી ગંધર્વ્યા મેલડી એક જ છો. જેવું કહું કે આજે રાત્રે 12 વાગે ડોશી આવે. આ સ્વરૂપમાં માં મળવા આવે છે. આટલા વાગે માં મળવા આવશે. તું વસ્તુ કરતો હશે ને તાર ડોશી પાસે આવીને ઉભી રહે છે. એવું કહેવા વાળી હોય ને તો આખા ગુજરાતની, આખા ભારત દેશની એક જ માતા છું, અમૃતની મેલડી. હા, આજે મને કોઈ પૂછે ને આજે કહું કે રાત્રે 2 વાગે તારી માન ના લઈને આવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. કીધું મેં પહેલા કીધું. હું વર્ષોથી કહેતી આવું છું, પાછી કહું છું કે ઉજ્જૈનમાં જે મહાકાલેશ્વર બેઠ્યા છે ને 3 આંખ વાળા, એની પાસેથી કોરા કાગળ પર સિક્કો મારીને લઈને આવીશું. મારે બોલવાનું છે ને તારે મોકલવાનું છે. મારે કહેવાનું ને તારે બનાવવાનું છે. મારે કહેવાનું છે, કળિયુગમાં લોકોને આભળવાનું છે. માની પાસેથી લોકો જુદા પડ્યા છે. મારે ડોશીને મોકલવાની છે ને તારે ધક્કો મારીને એના પેઢીમાં એને ન્યાલ કરવા મોકલવાની. આ બધી વાતો લોકો કહે ને માતાજી નડસ. હું એવું કહું છું કે નડતી હોય ને માતાજી તો બતાવો ક્યાં છે માતાજી? બતાવી શકો છો? કોઈ નથી બતાવી શકતું માતાજી. આ તો બતાવી દીધી કે શિકોતરનું દુઃખ છે. કહે ને
પણ એવું ના કે શિકોતર માતા તારી પેઢીની શિકોતર માતા છે અને હોની તાર દાગીનો લેવા જજે ને આટલાનો જ મળશે, એ તો અમૃતની મેલડી ગાશે. એટલે બધી વાતો છે, આખા ગુજરાતમાં બધી વાતો જ ચાલે ચારે બાજુ. ફેંકમ ફેંક, પેલો આમ ફેંક તો પેલો આમ ફેંક, પેલો આમ ફેંક તો આમ ફેંક. પણ મારે કહેવાનું એટલું થાય કે હું બતાવું છું, હું તમારી શિકોતર બતાવું છું, તમારી મેલડી બતાવું છું, પણ જોડે કહું છું ને કે ડોશીના રૂપમાં આવસ. જો કદાચ હું તો દરેકને કહું છું, બધાને કહું છું કે બધે જજો. 7 દરિયા પાર જોવડાવવાનું હોય ને તો ત્યાંય જજો, પણ પહેલું પ્રમાણ માગજો. પહેલું શું માગજો? પહેલું પ્રમાણ માગજો. કેવું પ્રમાણ? કે તમે કોઈ પ્રમાણ સાચું, તમે કોઈ માતા સાચી, પણ એ માતા મને સપનામાં કહે ને તો જ સાચું. તમે એટલું તો માગી શકો ને. તમે મા પાએ હીરા મોતી માળે કે બંગલો ગાડી નથી માગી. અરે મારી કોઈક શિકોતર માતા હોય ને રહી ગયેલી હોય ને મારા વડીલોએ ના પૂજ્યું હોય તો મારા રાત્રે 2 વાગે મને સપનામાં આવીને કે બેટા 5 વાગે દીવો કરજે ને 4 વાગે ના થાય ને તો મારું નામ મેલડી નહીં. પણ એવું થવું પડે કે નહીં? એવું થવું પડે, બોલવું પડે, કેવું પડે, સાંભળવું પડે ને સંભળાવવું પડે. હું મેલડી છું. પછી બધી વાતો થાય કળિયુગમાં, દુનિયામાં વાતો થાય. પેલી નડસ ને આ નડસ ને પેલું નડસ ને આ નડસ. બધાના ગેરમાર્ગે દોડસ. લોકો શું કરસ? ગેરમાર્ગે દોડસ. 3 4 5 10 વર્ષ ગેરમાર્ગે દોડ. હું એવું કઉ છું એ કદાચ આજે આયા હોય કે 1 વર્ષથી આવતા હોય, આજે આયા હોય કે 1 વર્ષથી આયા હોય, ખરેખર તમે સાચા ભાવિક બનીને આયા હોય તો રાત્રે 2 વાગે તમારી માન લઈને પાછી આવીશ. પણ સાચા તમારો અંતરનો ભાવ સાચો હોવો જોઈએ. ઘરે નિવેદ કરો છો તો માએ લીધું નથી ને, હાથો લીધું કોઈ માએ? પણ તમારા અંદર મનમાં ભાવ હોવો જોઈએ કે અમારી માને ચોખાનું નિવેદ આલ્યું એટલે અમારી માના અમીનો ઓડકાર આયા. એવો શ્રદ્ધા ભાવ અને જેનો વિશ્વાસ હશે, જેની નજર મારી સામું હશે, મારી નજર એની સામું હશે. ખાલી કામ માટે અહીંયા આવશો નહીં. જો એવો ભાવ લઈને આવો ને, માતાજી પાસે જઈએ ને પૂછીએ એને સારું થઈ જાય. કાં તો પછી બાધાન માનતા રાખી, લોકો બાધાન માનતા રાખે ને ઘરે બેઠા અમે માતાજી ઘરે બેઠા અમે આટલું યાદ કરીએ કે માતાજી અમારું આટલું કામ થઈ જાય તો અમે આવીશું. હું એમ કહું છું કે તમારું કામ થાય તો જ તમે આવો. આ તો તમે તમારો ભાવ નથી, આ તમારો ભાવ નથી. ચલો આજે કદાચ તમે એવો ભાવ રજૂઆત કર્યો ઘરે બેઠાય કે માતાજી મારું કામ થઈ જાય તો માતાજી હું દર્શન કરવા આવીશ. તો મને એવું થાય કે દુખિયારો છે ને દુનિયાએ લૂંટ્યા છે ને છેતર્યા છે અને બરું હું કદાચ એ કારણનું કામ ના કરું ને તો હું ખોટી કરવા કળિયુગની અંદર પાછી જવું પડે મારા દીવામાંથી નીકળીને. પછી કામ કરું ને પછી દર્શન કરવા આવે ને પછી પાછો ભૂલી જાય. શું થાય? આવે ખરી, દર્શન કરી જાય, મળવા આવે નહીં, બારોબાર દર્શન કરીને જતો રે. પાછું દુઃખ પડે ને પાછું એને અટવાય ને પાછી યાદ કરે ને પાછી નહીં જતી હું મેલડી છું. કારણ કે હું ખાલી કામ વાળી નથી. એ બીજી બધી માતા જે કામ કરતી હોય ને તમે તમારે બતાવજો. શ્રીફળ આલજો, સુખડી આલજો, માંડવા આલજો, જાતર આલજો, મંદિર એનું બનાવી આપજો. તમારે જે એનું કરવું હોય તમે તમારે કરજો એનું. મન તો મારા સાચા હીરા મોતીના માળિક જેવા મારા ભક્તો જોઈએ. એ કદાચ પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય અને ધરતી ઉપર પગ મૂકે ને એની જનિતાનું નામ લે ને બીજું અમૃતની મેલડીનું નામ લે એટલે આખો દાડો એનો હારો ને સારો જાય. કદાચ દુનિયાના કામ કરીને આવ્યો હોય, થાકી ગયો હોય, બરોબર નિંદર આવતી હોય ને પાછી એની કુળદેવીનું નામ લે અને આંખ બંધ થતા અમૃતની મેલડીનું નામ લે તો પાછી જો સ્વર્ગ જેવી ઊંઘ ના લવાવું તો મારું નામ મેલડી નહીં. આખા દિવસમાં તમે મને 2 જ વખત યાદ કરો. કેટલી વખત? આખા દિવસમાં મને 2 વખત યાદ કરો તો પાછી 2 વખત યાદ કરો અને 24 કલાક પાછી તમારા ઘરે ઊભી રહું નો મેલડી ઊભી રહું. પણ ભાવ જોઈએ, ભાવ જોઈએ તમારું. તમે મને યાદ કરીને તમારું
કામ થઈ ગયું ને, તો તમારે શું કરવું જોઈએ કે તમારા જેવા દુખિયારા ઘણા બધા હશે ને, કેટલા હશે બધા, કંઈક ને કંઈક અટવાઈ ગયેલા હશે, કંઈક ને કંઈક ફસાઈ ગયેલા હશે, કંઈક ને કંઈક જતા હશે, કંઈક ને કંઈક કરાઈને બેઠ્યા હશે. તો એમને એટલી સલાહ આપજો કે જેવું મારું કામ મારી માએ કર્યું છે ને એવી અમૃતની મેલડી છે ને એવું તારું સારું કામ કરી આવશે. પણ યાદ કરજે, યાદ કરવી પડશે, સાચા હૃદયમાં ભાવ રાખવો પડશે. અને તારે કહેવું પડશે કે માં હું તો હજારો લાખોનો કરોડો ગુના કરીને બેઠ્યો છું, પણ માં હવે તું તારી દે અને પાછી મને સાચા હૃદયથી યાદ કર અને સાચો ભાવ રાખ અને પાછી મારા દીવામાંથી નીકળીને એનું સુખી અને એનું ગયેલું પાછું હાલી જવું મેળડી છું. ભાવ વગર કશું થતું નથી. ગમે તેવું હોય ગમે તેવું હોય, પણ ભાવ હૃદયમાં હોય, ભક્તિ કરતા હોય ને ભક્તિ કરવા માંગતા હોય એ જ માણસ સુખી થશે. અહીં બેસી જશે મારી પાસે પૂછવા અને મેં બતાવી બહાર જઈને સુખી થઈ જશે ના. એના મનમાં હૃદયમાં વાત બેહાડવી પડશે, એની માના દીવા કરવા પડશે, એની માની ભક્તિ કરવી પડશે, દેવની માફી માંગવી પડશે અને કહેવું પડશે કે અમે અમૃતની મેલડી પાસે જઈએ છીએ તો માતાજી કંઈક ગુનો ભૂલ થતી હોય તો માં તું કહેજે તો પાછા ઊભા રાખીને કહી દઉં. જેની પાસે ધીરજ હશે, અહીં કોઈ ઉતાવળ નહીં કરવાની. અહીં તમે જેટલી ઉતાવળ કરો ને એટલા તમારા કામ તમારા થાય જ નહીં, દૂર જાય, બધી વસ્તુ દૂર થાય. જીત કરો ને કે માતાજી દુઃખી છીએ બતાવો બતાવો, એવી રીતે નહીં. પણ મારી ઈચ્છા થાય ને પાછો ટોળામાંથી ઊભો કરીને વાત કરું એ મેળવી છું ના. ભાવિક બની ગયો છે, ભક્તિ કરે છે, મને સાંભળે છે ને મને જાણી ગયો છે ને એને ખબર પડી ગઈ છે કે હું કોણ છું. પછી મારી રમત લઈને ઉતરું પાછી સુખી કરું મેળડી છું. પહેલી વખત આવો કે 10 વખત આવો, દર રવિવારે આવો, 1 વર્ષથી આવો, જ્યાં સુધી તમારા હૃદયમાં ભાવ નહીં થાય ને ત્યાં સુધી અમૃતની મેલડી મળવાની નથી. જ્યાં સુધી તમારા હૃદયમાં અમૃતની મેલડીનું સ્મરણ નહીં હોય ને ત્યાં સુધી હું તમારે ત્યાં આવવાની. અને જેને કદાચ ભક્તિ કરી, ભાવ રાખ્યો, મનોમન યાદ કરી તો પાછી જઈને ઊભી રહું છું. તમારામાં જેટલી ધીરજ છે ને એટલા તમારા કાર્ય થશે, તમે એટલા સુખી થશો ને તમને સતનો માર્ગ મળશે. તમારા જીવનમાં દરેકના જીવનમાં કંઈક ને કંઈક ભૂલા પડ્યા ને કંઈક ને કંઈક ભૂલ થઈ છે. હું તો બતાવીશ, હું બતાવીશ સમાધાન તમારે કરવાનું, હું માર્ગ બતાડીશ ચાલવાનું તમારે. હું તમને મોકલીશ ત્યાં તમારે જઈને તમારી માની માફી માંગવી પડશે. અને જેને એની માની માફી માંગી ને એની માં ખૂબ રાજી થઈને આશીર્વાદ આપશે. કોઈ પણ માતાજી હોય એ આશીર્વાદ આલે ને. તમે તમારા મઢે 12 મહિને 1 વખત જાઓ ને તો તમારી ખોડિયાલ, ચાવણ, બૂટ, બલાટ કે બેચરા કે મોમાય કે બ્રહ્માણી હોય આશીર્વાદ આપ. કોઈ માતાજી એવું કહે છે કે મારા શ્રાપ છે તને એવું કહે છે? માતાજી તો એમ કે ને મારા આશીર્વાદ છે. ફરક એટલો છે કે ગામડાવાળી બોલતી નથી, એટલો ફરક છે કે બોલતી નથી, ના બોલે છે. 1 વખત એના દીવાની આગળ બેહો પરિવાર લઈને આંખ બંધ કરીને એટલું કહો કે બા હજારો કરોડો ને લાખો ભૂલ કરી છે ને ભૂલા પડ્યા છે ને ભૂલા પાડવા વાળા પાડ્યા છે, પણ માં તારા શરણ તારા ચરણમાં આયા છીએ તે માં તું રાજી છો ને પાછી હોકારો દે. બધી બોલતી જ છે, કોઈ બોબડી નથી આ કળિયુગમાં. એક બોલે છે, એક મેલડી બોલે છે, જોગણી બોલે છે, કાળકા બોલે છે, બુટ ને બલાટ અને સધીએ બોલે છે. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં ભક્તિ હોવી જોઈએ, તમારામાં સમર્પણ હોવું જોઈએ કે ના આપણે માતાજીને બધું સોંપી દીધું, બધું માતાજી પાર પાડશે. જો તમે આયા અહીંયા પહેલી વખત આયા કે છેલ્લી વખત આયા કે હવે નથી આવવાના કે હવે આવવાના છો, પણ તમે તમારો ભાવ બધો મૂકી દો અહીંયા, તમારા સુખ અને દુઃખ બધું મને સોંપી દો. ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો. થોડું મોડું થશે, થોડું સમજવામાં વાર લાગશે, પણ તમારો તાર મારા સુધી હશે તો જરૂરથી તમારી માં તમને ગોતીને હાલી.